આજની ધર્મકથા. પ્રણામ. પન્યાસી મહારાજ અને એમની વાતો એક પછી એક આપણા હૃદયની અંદરમાં સોંસરવી ઉતરી જાય અને હેમર કરે વારંવાર આપણને અંદરથી એવી વાતો. આ લગભગ 59-60 જેવા સત્સંગોનો અત્યાર સુધી આજે વિચાર થયો. એની અંદર અનેક આત્માઓ પન્યાસી મહારાજના રિયલ પરિચયમાં આવતા થયા. એમની કેટલી એવી વાતો કે જે વાતો ક્યાંય સાંભળવા કરવા મળી નથી. એક આપણી કમનસીબી છે કે પન્યાસી મહારાજને કોઈએ મોટા ન કર્યા. એમના શિષ્યોએ મોટા ન કર્યા એ તો સમજી શકાય, કારણ કે સાહેબ પોતે નિસ્પૃહી હતા અને પોતે ચોક્કસપણે લખીને ગયા હતા કે ક્યાંય પણ હું મોટો થાવ એવી ક્રિયાઓ, પ્રક્રિયાઓ કે એવી પ્રેરણાઓ ન કરવી. પણ આશ્ચર્યની વાત એ થાય કે આટલો મોટો આપણો સમાજ કે જેમણે એમને જોયા છે, જેમણે એમને અનુભવ્યા છે, આવા ઢગલાબંધ લોકો અત્યારે મળે. ઢગલાબંધ લોકો, કેટલાય લોકોના સંદેશાઓ આ રીતે આવે, વાતો આવી રીતે આવે આ 58-59 દિવસમાં કે પન્યાસી મહારાજને અમે આવી રીતે જોયા હતા. તમે જે કહો છો એકદમ વાત સાચી છે. અમારા કસ્ટમાઇઝડ એક અમારા આયામોને એમણે પકડ્યા છે. સામાન્ય માણસથી માંડી અને સાધક આત્મા સુધીના ઢગલાબંધ આત્માઓ, અને આવા અજાણ્યા તો કેટલાય હશે. પણ તેમ છતાં પણ જોઈએ એટલા પન્યાસી મહારાજ આપણી પેઢીની સામે ઉપસ્યા નહીં. કદાચ એવું કહી શકાય કે મૈત્રીની વાતો જે એમણે મૂકી, એ વાતો આપણું કમ ભાગ્ય કે જ્યારે એની સૌથી વધારે જરૂર હતી અને જરૂર છે એવા સમયે આ મૈત્રીની વાતો કરનાર મહાત્માને કેટલાક અલગ મુકાયા, કોરાણે મુકાયા. એ સજ્જનોનું કર્તવ્ય છે કે શુભતાભરી વાતોને ગમે તેમ કરીને ઉપર લાવે, નહીં તો અશુભ વાતો, અશુભ વિચારો એ સમાજ ઉપર હાવી થઈ જ જાય. સાહેબની આવી અનેક વાતો, આજે કેટલીક સ્પેશિયલ વાતો સાહેબની કહેલી એ આપણે સ્પર્શવી છે. મારવાડ સાહેબ લગભગ છેલ્લા 15 વર્ષ રહ્યા. આ 15 વર્ષની સમરી તરીકે એમણે 15 વાક્યો આપ્યા હતા. આપણે સૌથી પહેલાં એ વાક્યોને સ્પર્શવા છે. એક વાક્યનું મૂલ્ય ઘણું છે, ઊંડાણ ઘણું છે. કદાચ એક વાક્ય આપણા માટે એક દિવસ માટેનું ચિંતન મનનનું ભાથું આપી જાય એવા વાક્યો, પણ આપણે એ વાક્યોને ક્રમબદ્ધ રીતે અત્યારે સ્પર્શવા છે. એ દરેક જીવની પોતપોતાની વિચારસરણી પર મૂકીએ છીએ કે એક વાક્યને કેટલું મહત્ત્વ આપશે. નંબર 1, જેના મનમાં શ્રી નવકાર તેને શું કરશે સંસાર. આ નવકાર પરની શ્રદ્ધા. આ બધું આપણને આમ બહુ મોઢે હશે, આવા બધા સ્લોગનો બોલવા, પ્રસંગ આવીએ જોર જોરથી ગુરુજી અમારો અંતરનાદ બોલવો, આ બધું આપણને કોઠે પડેલું છે. કદાચ અજાણ્યા માણસને સાંભળવામાં આશ્ચર્ય ઘણીવાર થાય કે આટલું જોરથી અંતરનાદ કઈ રીતે આવે, પણ આપણો આવે. આવા અનેક આપણા બધા આયામો કે જે લોકોની સમજણથી પર હોય, જ્ઞાનીની સમજણથી પણ પર હોય, પણ આપણામાં આવે. આપણી એક ચીલા ચાલુ પરંપરા થઈ ગઈ હોય એવી રીતે આપણે બોલીએ એને. પણ આ રીતે સાહેબે જે વાક્ય આપ્યું એને શ્રદ્ધાથી સંપન્ન કરવા જેવું આ વાક્ય, અનુભવથી સિદ્ધ કરવા જેવું આ વાક્ય. જેના મનમાં શ્રી નવકાર તેને શું કરશે સંસાર. વાક્ય નંબર 2, પર પીડાથી પાપ અને પરોપકારથી પુણ્ય જ મળે. ફરીથી, બીજાને પીડા આપવાથી પાપ જ મળે અને પર ઉપકાર કરવાથી પુણ્ય જ મળે. જીવે પોતે નક્કી કરવાનું, જ્યારે બીજાને પીડા આપતા હોય, આપણા કશાયોના કારણે આપણે જ્યારે કોઈ બીજાને પીડિત કરીએ છીએ, જાણીએ કે અજાણીએ,
ત્યારે આપણે નક્કી કરવાનું રહે કે આપણે ભાવાંતરની માટે પુણ્ય જોઈએ છે કે પાપ જોઈએ છે. વાક્ય નંબર 3. પોતાના દુઃખનો ડર એ આર્ત્ય ધ્યાન અને બીજાના દુઃખનો ડર તે ધર્મ ધ્યાન. ગોલ્ડન પંચલાઇન કહી શકાય એવું વાક્ય. આવું કરીશ તો મને દુઃખ થશે, મને દુઃખ થશે તો કેવી રીતે ચાલશે, એ આર્ત ધ્યાન. અત્યારે ગરમી છે તો સીધું એસી કરવું કારણ કે મારું દુઃખ ટળી જશે, તે આર્ત ધ્યાન. અને થોડીક ગરમી સહન કરીને પણ 6 કાયના જીવની જેમાં ભયંકર વિરાધના અને હિંસા છે એવી ઇલેક્ટ્રિસિટીને બને ત્યાં સુધી ન વાપરીએ, પછી નહીં જ રહેવાય ત્યારે વાપરશું. આવો અર્ધ વિચાર એ પણ ધર્મ ધ્યાન. દરેક ક્ષેત્રની અંદરમાં મારા કારણે બીજું કોઈ દુઃખી થાય છે એના દુઃખનો વિચાર એ ધર્મ ધ્યાન. અને હું દુઃખી થઈ છું તો હું કેમ સામાન્ય સુખી રહેવા દઉં, આવો વિચાર એ આર્ત ધ્યાન. વાક્ય નંબર 4. મંત્ર, મૂર્તિ અને પૂજા ઉપાસનાના નથી કોઈ સાધનો દૂજા. આખો ને આખો ઉપાસના માર્ગ એ આ 3 તત્વોથી ભરેલો છે. મંત્ર, મૂર્તિ અને પૂજા. આ 3માંથી એક પણ વસ્તુની અવગણના કરવી એટલે ઉપાસનાના માર્ગનો વિરોધ કરવો. જે ઉપાસનાનો માર્ગ અનંત તીર્થંકર ભગવંતો આપી અને સેવી પણ ગયા છે પોતે, એ માર્ગનો વિરોધ એ આ 3 વસ્તુના વિરોધ દ્વારા ગણી શકાય. અને એ માર્ગ પર ચાલવું એટલે આ ત્રણેયની અંદરમાં ઉત્તરોત્તર વૃદ્ધિને પામવું. મંત્ર, મૂર્તિ અને પૂજા. વાક્ય નંબર 5. ક્રિયા અને જ્ઞાનરૂપ ધર્મ એ ઉત્કૃષ્ટ ભાવમંગલ છે. ફરીથી, ક્રિયા અને જ્ઞાનરૂપ ધર્મ એ ઉત્કૃષ્ટ ભાવમંગલ છે. ઇન જનરલ આપણે એમ જ સાંભળતા આવ્યા છીએ કે ધર્મ એ ભાવમંગલ છે. આપણે એવું જ સાંભળતા આવ્યા છીએ કે ધર્મક્રિયાઓ હંમેશા થવી જ જોઈએ, જેટલી બને એટલી, કારણ કે એ જીવનમાં મંગળને આપે જ. સાહેબે આ બધી જ વસ્તુઓની અંદરમાં એક વસ્તુ જે પ્રાણ છે આ તંત્રનો, એવો પ્રાણરૂપ શબ્દ ઉમેર્યો, જ્ઞાનરૂપ ધર્મ. એ આપણે શીખતા જ નથી. આપણને ધર્મ કરવો છે પણ જ્ઞાન મેળવવાની પીપાસા ઓછી. આપણને ક્રિયા કરવી છે પણ ક્રિયાની અંદરમાં જ્ઞાન ભેળવીને કરવું એની જિજ્ઞાસા ઓછી. અને જ્ઞાન શબ્દ આવે એટલે આપણને તરત 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણના પુસ્તકો દેખાય. જ્ઞાન એ આંતરિક તત્વ છે. એ બાહ્ય આલંબનોથી કઈ રીતે એને ઓળખી શકાય, એને મેળવવા માટે બાહ્ય સાધનો મળી શકાય, ગોતી શકાય, પણ અંતે સાધનો જ છે. સાધ્ય એ તો આંતરિક પ્રક્રિયા છે. અને એ જ્ઞાન જ્યાં સુધી અંદરથી ન પ્રગટે, વિવેકરૂપ જ્ઞાન, ત્યાં સુધી એ ઉત્કૃષ્ટ ભાવમંગલ નથી થતું. એટલે આ વાક્યની સાર્થકતા, ક્રિયા અને જ્ઞાનરૂપ ધર્મ એ ઉત્કૃષ્ટ ભાવમંગલ છે. વાક્ય નંબર 6. નમ્ર જીવો જ સલામતીપૂર્વક ઊંચાણ ઉપર ચડી શકે છે. ઊંચાણ ચડવું હોય ને તો ઝૂકવું પડે. કોઈ માણસ ટટ્ટાર રહીને ઊંચાણ ન ચડી શકે ક્યારે પણ. ટટ્ટાર રહીને ચાલી શકાય પણ ચઢી ન શકાય. બસ આ જ મહત્ત્વનો મુદ્દો છે. આપણે જીવનમાં પ્રગતિ ન કરવી હોય તો નમ્ર ન બનીએ તો ચાલે, પણ જો પ્રગતિ કરવી છે તો એનો સૌથી પહેલો એ જરૂરિયાતનો અંશ આપણે સ્વીકારવો જ પડશે કે નમ્ર બન્યા વિના ઉપર નહીં ચડી શકાય. પછી એ મોક્ષનો માર્ગ હોય કે ભૌતિક માર્ગ હોય, નમ્ર બનવું એ કમ્પલ્શન છે. વિનય, નમ્રતા, આ ગુણો જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ઊંચે ચડવું કપરું થઈ જશે. વાક્ય નંબર 7. એને જ રિલેટેડ, નમસ્કાર ભાવ એ 3 લોકના સ્વામિત્વનું બીજ છે. 3 લોકનું સ્વામિત્વ એટલે તીર્થંકરપણું, 3 લોકનું સ્વામિત્વ એટલે સિદ્ધપણું. એનું કયું બીજ એવું કોઈ પૂછે, એક નામ આપો
તેનું નામ છે નમસ્કારનો ભાવ. જે નમસ્કારનો ભાવ પ્રગટાવી શક્યા એ જ અરિહંત અથવા સિદ્ધ બની શક્યા. એટલે એ જે બીજ છે એનું સેવન એ અતિ આવશ્યક છે. બીજમાંથી જ અનાજ નીકળે. એવી રીતે નમસ્કારનો ભાવ હોય તો જ એમાંથી ધર્મ નીકળી શકે. જે ધર્મમાં નમસ્કારનો ભાવ નથી એ ધર્મ કદાચ બીજું કંઈ પણ હશે પણ ધર્મ નહીં હોય. વાક્ય નંબર 8. શુભ ભાવ એ જ માર્ગ અથવા તીર્થ. તેને જે કરે તે તીર્થંકર. ફરી એકવાર. શુભ ભાવ એ જ માર્ગ અથવા તીર્થ. તેને જે કરે તે તીર્થંકર. શુભ ભાવોનું મહત્ત્વ એટલું બધું, કારણ કે આ જગતની અંદરમાં શુભ ભાવને આપનાર જ તીર્થંકર ભગવંતો છે. એક પણ શુભ ભાવ એવો નથી કે જે તીર્થંકરપણા સિવાયની કોઈ પણ જગ્યાએથી આપણને મળ્યો હોય. અનંત અનંત તીર્થંકરો જે શુભ ભાવોના પૂતગલો છોડી ગયા તે પૂતગલો જ આ જગતની અંદરમાં છે કે જેને આપણે ગ્રહણ કરીને ક્યારેક શુભતાને પામી શક્યા છીએ. એટલે આપણને પણ એક નાનકડો સ્વૈચ્છિક શુભ ભાવ આવ્યો તો પણ એના મૂળમાં તીર્થંકરપણું છે. તીર્થંકર ભગવંતો છે અને એ શુભ ભાવ એ જ તો માર્ગ છે. ફક્ત ક્રિયાઓનો માર્ગ નહીં, શુભ ભાવપૂર્વકની ક્રિયાઓનો માર્ગ એ તીર્થ. વાક્ય નંબર 9. માર્ગે ચાલવું એ કઠિન નથી, જેટલું કઠિન માર્ગે ચઢવું તે છે. રોજ ક્રિયાઓ કરવી એટલે માર્ગે ચાલવું, પણ પોતે ક્રિયારૂપ થઈ જવું, મનને ભેળવીને આત્મા સુધી પહોંચાડીને તે ક્રિયાને જ્ઞાન સાથે એનો સંબંધ જોડીને એ બધું માર્ગે ચઢવું એ કહેવાય. આપણે માર્ગે ચાલીએ છીએ અત્યારે કે ચઢીએ છીએ એ આપણે નક્કી કરવાનું રહે. પણ ચાલવું એ સરળ રહેશે, ચઢવું એ કઠિન રહેશે. ધાર તલવારની સોહિલી, દોહિલી 14 જીનતણી ચરણ સેવા. આનંદગંજી મહારાજ આ જ વાક્યની યથાર્થતાપૂર્વ કરે છે. તલવારની ધાર પર ચાલવું સહેલું છે, પણ પરમાત્માની ચરણ સેવા કરવી એ દુર્લભ છે. એ ચરણ સેવા એટલે માર્ગે ચઢવું. આપણે માર્ગે ચાલવાની શરૂઆત કરીએ અને પોતાને ધર્મી ગણવા લાગીએ, એ ન ચાલે. એ તો સરળ છે, એમાં શું મોટી ધાડ મારી. હિંમત તો એ છે, સત્વ તો એ છે કે જેમાં માર્ગે ચઢી ગયા, અને ચઢી ગયેલો માણસ એ સામાન્યથી ઉતરી ન શકે. ચાલતો માણસ ક્યારે બી ઉતરી જાય. વાક્ય નંબર 10. ઉપકારના સ્વીકારની જેમ અપકારનો સ્વીકાર એ પણ નમસ્કાર છે. મારી હારે કોઈ સારું રહે અને હું એની હારે સારો રહું એ તો સરસ. મારી હારે કોઈ નબળું રહે, અપકાર કરે મારી ઉપર, મારું બગાડે, અને તેમ છતાં પણ હું એને સહજ ભાવે ભવિતવ્યતા રૂપે સ્વીકારી લઉં, કર્મનો ઉદય સમજીને સ્વીકારી લઉં, સામા જીવની તથા ભવ્યત્વા રૂપે સ્વીકારી લઉં, અને જે પણ થયું તે ઈશ્વરની ઈચ્છા છે આવું કંઈ પણ વિચારીને હું સ્વીકારી લઉં, એ અપકારનો સ્વીકાર એ પણ નમસ્કાર છે. અને આ જગત આવા ઉપકાર અને અપકાર બંનેના મિશ્રિત એવા વ્યક્તિઓથી ભરેલું છે. ઉપકારી પ્રત્યે નમસ્કાર ભાવ રાખશું ફક્ત તો બાકીનું જગત રહી જશે, કદાચ મોટા ભાગનું જગત રહી જશે. એટલે જગતમાં તમામ જીવો સાથે મૈત્રી ભાવ કેળવવો હોય, આત્મીયતા કેળવવી હોય તો અપકારનો પણ નમસ્કાર કરતાં શીખવું પડશે, અપકારનો પણ સ્વીકાર કરતાં શીખવું પડશે. એ જ માર્ગ છે. વાક્ય નંબર 11. પૂજ્યને પૂજવા માંગે તેને નિસર્ગના તમામ બળો સહાયભૂત થાય છે. પૂજ્ય તત્વો જે છે જગતની અંદરમાં, એને પૂજવાની આપણે ફક્ત ઈચ્છા કરીએ તો નિસર્ગનું મહાશાસન એ આખું ને આખું આપણને સહાયભૂત થવા માટે એ બહુ જ તાલાવેલી દર્શાવે. ઘણા પિક્ચરના વાક્યો આપણે આવી રીતે સાંભળ્યા છે કેટલીક વાર કે કોઈ વસ્તુને એકદમ ઈચ્છાપૂર્વક ઈચ્છો તો આખી જગત, આખું કાયનાત એને સાચવવા માટે તૈયાર હોય, એને આગળ વધારવા તૈયાર હોય. આ મૂળભૂત વાક્ય આપણે આ રીતે લેવાનું છે કે જો પૂજ્યને પૂજવા માટે આપણે ખેવના કરશું તો એ ગમે તે રીતે કુદરત આપણી પાસે પૂર્ણ કરાવશે. નંબર 12. બધાને સુખ મળો એ વિચાર શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરાવે છે. વારંવાર આવો વિચાર કરવો,
બધાને એટલે બધાને, પછી એમાં કોઈ એક્સક્લુડ નહીં કરવાનું, કોઈ અપવાદ નહીં, કોઈ જ નહીં. આપણો દુશ્મન પણ અપવાદ નહીં, સાવ કપટી માણસ પણ અપવાદ નહીં, અને બહુ જ નુકસાન કરાવતો માણસ, સ્વને, સમાજને, શાસનને, કોઈ પણ તત્વને નુકસાન કરાવતો, અધમમાં અધમ નુકસાન કરાવતો વ્યક્તિ પણ આ વિચારમાંથી બાકાત નહીં. બધાને સુખ મળો, એ શુદ્ધ ધર્મ જે છે એની પ્રાપ્તિ કરાવે છે. કારણ કે સુખની આપણી તો વ્યાખ્યા જ નક્કી છે. જે ક્ષણિક છે એ સુખ નથી, જે ભૌતિક છે એ સુખ નથી. સુખ એ છે જે શાશ્વત છે, સુખ એ છે જે ક્યારે પણ ક્ષણિક ન હોઈ શકે, જે દીર્ઘ છે. એવા સુખની બધાને પ્રાપ્તિ થાઓ. વાક્ય નંબર 13. બધાના દુઃખ દૂર થાઓ, એ વિચાર બધા પાપ કર્મનો નાશ કરે છે. બીમારી આવી, અંતરાય કર્મનો ઉદય થયો, પાપ કર્મનો ઉદય થયો, તો જે દુઃખ મને છે એવું દુઃખ જેને જેને હોય એ બધાનું દુઃખ દૂર થાઓ. આવા વિચાર માત્રથી, વારંવારના વિચારમાં ભળવાથી આપણું દુઃખ હળવું થાય, કારણ કે આપણા પાપ કર્મ હળવા થાય. અને એટલે જ આપણે ત્યાં દરેક ક્રિયા સમયે ઈર્યાવહી સૂત્ર મૂક્યું છે. બધાનું દુઃખ દૂર થાઓ, એ ભાવ એના મૂળમાં છે. વાક્ય નંબર 14. સમતા વડે શ્રમણ થવાય. કારણ કે શ્રમણની આગળ જ આપણે શબ્દ મૂક્યો છે ક્ષમા શ્રમણ. સમત્વ ભાવ જેમનામાં નથી એને શ્રમણપણું પ્રાપ્ત કરવું દુર્લભ છે. તમે જે પણ છો મારી માટે સમ છો. તમે પરિચિત છો, ભક્ત છો, તો પણ એ જ છો કે જે તમે મારા દુશ્મન છો, મારી માટે નબળું બોલો છો, મારી માટે નબળું વિચારો છો, નબળો પ્રચાર કરો છો. શ્રમણ એ જ છે કે જેની માટે આ બંનેઓમાં કોઈ ભેદ જ ન હોય. એટલે સમતા વડે શ્રમણ થવાય. અને વાક્ય નંબર 15. ધર્મનું મૂળ વિનય છે. આપણે આગળ જોયું તે જ. નમ્ર જીવો જ સલામતીપૂર્વક ઊંચાણ પર ચડી શકે છે. એ વાતનું આ યથાર્થ સમર્થન આપતું બીજું વાક્ય. ધર્મનું મૂળ કયું? ભાઈ મારે મૂળ ઊભું કરવું છે, પછી થડ તો એની મેળે વધતું જશે, મારે એને કંઈ સિંચવું નહીં પડે. મારે મહેનત શેની માટે કરવાની? તો કે ધર્મના મૂળ માટે. મૂળ એટલે શું? તો કે વિનય. મન, વચન, કર્મ ત્રણેયથી એટલો બધો વિનય જાળવવો, વડીલોનો, જ્ઞાનીઓનો, જીવ માત્રનો, કે મારા કારણે ક્યાંય પણ દુભાય નહીં. આવી વિચારણા કરીને મન, વચન ને કર્મની ચેષ્ટાઓ કરવી. વિચારતા પણ એવું વિચારવું કે જે ક્યારેય કોઈના પ્રત્યે ઉચ્છૃંખલ ભાવ ના આપે, સ્વચ્છંદતા ના આપે. આ 15 વાક્યો સાહેબની અંદરમાં એટલા બધા ઠસેલા, અને સાહેબે લોકોને ઠસાવેલા. એક પ્રસંગ કે જે પ્રસંગની અંદરમાં જે છેલ્લું વાક્ય છે ને, એની કેટલીક સામ્યતા આવે છે. વિનય એ અત્યંત આવશ્યક તત્વ છે. એકવાર આ વિનય સાથે જોડાયેલી કનેક્ટેડ એક વાત, આ પ્રસંગ. એકવાર એક મહાત્મા સાહેબ જ્યાં હતા ત્યાં પુસ્તકો બધા પથરાયેલા હતા, અને એ મહાત્મા આવ્યા, બધા પુસ્તકો ફેરવી રહ્યા હતા, અને પન્યાસી મહારાજની એમની પર નજર ગઈ. એ સમયે એમના હાથમાં એક પુસ્તક હતું. એમણે પન્યાસી મહારાજને જોયા પણ નહોતા અને પૂછ્યું પણ નહોતું, કંઈ જ નહીં. પણ પન્યાસી મહારાજે સામેથી એમને કીધું કે એ વાંચવા યોગ્ય પુસ્તક છે, લઈ જાઓ. એમાં તત્વાર્થ સૂત્રની કેટલી સુંદર વિવેચના કરી છે એ લોકોએ અંગ્રેજીમાં, એટલે જરૂર જોઈ જવા જેવું આ પુસ્તક છે. એ પુસ્તક હતું તત્વાર્થ સૂત્ર માટેનું ઇંગ્લિશમાં. મહાત્મા તો એમને ખાલી પાના ફેરવતા હતા, ઇંગ્લિશ તો આવડે નહીં, પણ પાના ફેરવતા હતા. અને સાહેબે અચાનકથી આવું કીધું, એટલે એમણે એમ કીધું કે સાહેબ, અંગ્રેજી તો મને આવડતું નથી, જો હું આ પુસ્તક લઈ જઈશ તો ભેંસ આગળ ભાગવત જેવું થશે. એટલે સાહેબે એમને તરત કીધું કે અરે એમ કેમ ચાલશે, હું તમારા ગુરુવર્યને વાત કરીશ કે તમને અંગ્રેજી શીખવા માટેની એ અનુકૂળતા કરાવીને આપે. પણ પેલા મહાત્મા કહે કે પન્યાસી મહારાજ, આપ કહો છો એ બહુ સાચું છે, સારું છે, પણ અમારે ત્યાં એવી માન્યતા પ્રવર્તે છે કે અંગ્રેજી ભણવાથી અહંકાર વધે અને ઉદ્ધતાઈ પ્રવેશે.
એટલે અમારે ત્યાં અંગ્રેજી માટે તો કોઈ સોફ્ટ કોર્નર કોઈનો નહીં હોય, કોઈ ભણવાની અનુમતિ પણ નહીં આપે. અને ત્યારે સાહેબે વિચારી અને જવાબ આપ્યો કે તારી વાત તો સાચી છે, એવું થઈ શકે ખરું, કારણ કે અંગ્રેજી ભાષા તો તોછડી છે. પણ જે અન્ય ભાષાઓ ભણવાથી અભિમાન નથી થતું, એવી રીતે અંગ્રેજીને જો એક સામાન્ય ભાષા તરીકે જ ભણી લેવાય તો યોગ્ય વ્યક્તિના હાથમાં સુયોગ્ય પુસ્તક આવે તો એને કેટલી બધી ચિંતનની દિશાઓ મળે. અંગ્રેજીને મહત્ત્વ આપવાને બદલે એ એક ભાષા જ છે એવું સમજી અને આપણે અંગ્રેજીની કેટલીક પુસ્તકો વાંચવા માટે સવલત પડી રહે એટલા માટે પણ અંગ્રેજી ભણવું પડે તો શું વાંધો છે? આપણી ભૂલો સુધારતા જઈએ અને બીજાની ભૂલો સુધારવામાં મદદ કરીએ. સાધુથી અપાતો આ જગન્ય ઉપદેશ છે. તમે અંગ્રેજી ભણશો તો તમે બીજાની ભૂલો ક્યારેક એ ભાષામાં જ્યારે આવશ્યક હશે ત્યારે વાંચી અને સુધારી પણ શકશો. આવી રીતે સાહેબે એમને વાત કરી કે આ જે વાક્ય છે ને એ વાક્ય ગોલ્ડસ્મિથના એક અંગ્રેજી પુસ્તકમાંથી મેં વાંચ્યું હતું. હવે મને કહો, ભાષા અંતરાયુપ બની શકે કે ભાષા ક્યારેક સંજીવની પણ બની શકે? આટલું સરસ વાક્ય અંગ્રેજીમાં સાંભળવા મળ્યું તો એ અંગ્રેજી ભાષા એ ઉપકારી ન બની? બસ ખાલી આપણે આપણો એંગલ અને પર્સ્પેક્ટિવ બનાવવાનો છે કે ભાષા આપણા વિનયને ક્યારે હણી ન લે એની તકેદારી આપણે રાખવાની. અન્ય ભાષા નથી હણતી તો આ ભાષા કેમ હણે? એને એટલું મહત્ત્વ ન આપો કે મને અંગ્રેજી આવડે છે, મને અંગ્રેજી આવડે છે, સિમ્પલ. અંગ્રેજી એ કોઈ બહુ મોટી ગૌરવની ભાષા નથી, એ ભાષા જ છે બીજી બધી ભાષાની જેમ. બસ આવું કહી અને સાહેબે એમને એક સરસ મજાનો માર્ગ આપ્યો. આપણે પણ આપણા જીવનમાં આપણો વિનય ન હણતી હોય એવી વસ્તુઓ તરફ આગળ વધીએ, કારણ કે વિનય એ જ મૂળ છે, એ સતત યાદ રાખવું પડશે. આ 15 વાતો અને બીજી હજી આગળની ઘણી વાતો માટે ફરી એકવાર ભેગા થઈશું. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.